अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। किशोर भाई, અવાજ નથી આપતો। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। સ્વામી, મારો ક્વેશ્ચન કુદરતી રચના અંગે છે। આપણે કુદરતી રચનામાં જેમ કહે છે કે સર્જન, સંવર્ધન અને વિસર્જન કુદરત કરે છે, તો એ વખતે આપણી રેગ્યુલરમાં એવું બનતું છે સાનુકૂળતા કે સમાધાન લઈએ કે પછી આપણે સમજણ કે સ્વીકાર કરીએ, તો આ ચાર વસ્તુનો મિનિંગ એક સરખો થાય કે અલગ સ્વીકાર કરીએ કે સમાધાન કરીએ કે સમજણ હોય અથવા સાનુકૂળતા, આ ચારેય વસ્તુ કઈ રીતે કામ કરતી હોય છે? ત્યારે સહન કરવું એ અજ્ઞાનતામાં જાય નહીં, સહન નહીં, સમાધાન, સ્વીકાર, સમજણ, એમાં સાનુકૂળતા। સહનની વાત નથી કરતો। એ તો એક જાતના સંજોગોને એક્સેપ્ટ કરવા માટેના અલગ હું સ્વીકારું છું। સ્વીકારવું એટલે વિધાઉટ બ્લેમ એન્ડ ક્લેમ। સમજણ છે, સમજણથી જ તમે સ્વીકારી શકો ને। એટલે મિનિંગ તમે સ્વીકારો છો એની પાછળ સમજણ તમારી હોય તો સ્વીકારી શકો, અધરવાઇઝ તમે એનો ઓપોઝ કરો, બહાર ના કરો તો અંદર કરો। સમાધાન ભાઈ એને સમજી લેવાનું। સમાધાન એટલે કે સમજણ સ્વીકારવું એ જ સમાધાન છે। એટલે આપણે કુદરતી રચના જોતી વખતે આપણી દ્રષ્ટિમાં સમજણ, સમાધાન બધું સાથે હોવું જોઈએ। આખું એક પેકેજ રૂપે છે। પહેલી સમજણ હોય પછી સ્વીકાર્ય હોય એ જ સમાધાન છે। સ્વીકાર ના થયો એટલે જ અસમાધાન। સમાધાન થાય તો જ એને સ્વીકાર કર્યો કહેવાય, સમાધાન ના થયું હોય તો સ્વીકાર કર્યો ના કહેવાય। એટલે કેરી ફોરવર્ડ ઇન નેક્સ્ટ બર્થ। સ્વીકાર નથી કર્યો તે વખતે તમારા જેવા ભાવ હશે એવો કુદરત તમને નેક્સ્ટ બર્થમાં સંજોગ આપશે। મેં સ્વીકાર્યું તો એકાઉન્ટ ક્લોઝ થઈ ગયું। સમાધાન થયું એટલે ટુ સેટલ યોર એકાઉન્ટ્સ। તો પણ સમાધાન, સમજણ વગર તો સમાધાન હોય જ નહીં ને। તો કૃષ્ણ જયારે અર્જુનને જ્ઞાન આપે, બેનો સંવાદ થાય છે, તો અર્જુન ઘણીવાર સમાધાન લે છે, એ બધું કરે છે, તો એનું મિનિંગ શું થાય? કૃષ્ણ ને અર્જુનના જે પ્રશ્નોત્તરી થાય છે, અર્જુન ઘણી વખત પ્રશ્ન કરે છે કે મારે આને મારીને શું મેળવવું છે, તો ઘણી વાર કે મારે આ યુદ્ધ કરવું નથી, તો એમાં સમાધાન અને સમજણથી કરે છે કે કઈ રીતે કરે છે? હા, કૃષ્ણ ભગવાન એ કહેવા માંગે છે કે તે ડિસિઝન લીધું ને કે મારે યુદ્ધ નથી કરવું, એ જ તારી અજ્ઞાનતા છે। તારા મન વચન કાયાને કુદરત ચલાવે છે ને તું કેમ ડિસિઝન લે છે? કુદરતને ચલાવવા દે ને મન વચન કાયા, કારણ કે કુદરત ના છે અને કુદરત તારા હિસાબ પ્રમાણે ચલાવે છે। તું ડખોડખલ ના કર અંદર, તું તારા મારે। પ્રકૃતિ તો કુદરતના કંટ્રોલમાં છે જ, તું પ્રકૃતિના કંટ્રોલમાં ગયો એ તારી ભૂલ છે। એટલે કૃષ્ણના જે દ્રષ્ટિ આપી એને સ્વીકાર કર્યો એનો અર્થ એવો તો સમજણથી। પહેલા અર્જુન પાસે રિલેટિવ વ્યૂ પોઈન્ટ હતો કે ભાઈ મારે યુદ્ધ કરવાનું છે, બરાબર છે, પણ કોની સાથે કરવાનું? કે જે મારા છે એની સાથે? મારા નાના ભાઈઓ, મોટા ભાઈ, મારા પિતામહ, મારા ગુરુજન, મારા મિત્રો, મારા સગાવાલા, આ જ બધા સામે ઉભા છે લીડર તરીકે। એ લોકો સાથે જ મારે વિજય મેળવવાનો, એ લોકોને પરાજય કરવાના, એ લોકોને મારી નાખવાના, માટે મારે આ નથી કરવું। સો એટ ધેટ ટાઈમ ધ વિઝન of Arjun is a social and relative, on a base of relative truths. અને કૃષ્ણ ભગવાને એને સ્પિરિચ્યુઅલ ટ્રુથ સમજાવ્યું કે તું શું કામ કંટ્રોલ કરે તારા મન વચન કાયાનો? બરાબર, મન વચન કાયા શું કરે છે એને કરવા દે ને।
તું માલિક બની ગયો એ તારી ભૂલ છે. અર્જુન માટે ડિસ્ચાર્જ હતું ને ખરેખર તો. ડિસ્ચાર્જ હતો પણ એટલે અર્જુનના ડિસ્ચાર્જ ની અંદર જે કન્ફ્યુઝન હતું કે મારે યુદ્ધ કરવું નથી, બરાબર, આ અજ્ઞાનતા હતી. મારે કરવું છે તે અજ્ઞાનતા કહેવાય. શું બને છે જોવું એનું નામ સાયન્સ કહેવાય. બરાબર બરાબર. હમણાં આજે એક સૂત્ર મોકલ્યું મેં બધાને, ભગવાન બુદ્ધનું. હા. અને મોટા ભાગના બધા લોકોએ વાંચ્યું હશે. એમાં એક લેડી પ્રશ્ન પૂછે છે ભગવાન બુદ્ધને, આઈ વોન્ટ હેપીનેસ. એટલે બુદ્ધ ભગવાને કીધું કે પેલા તું આઈ કાઢી નાખ. આઈ કનેક્ટેડ વિથ યોર ઈગો. પછી વોન્ટ કાઢી નાખ. એ તારું યાચકપણું છે. ખ્યાલ આવ્યો? અહંકાર અને યાચકપણું કાઢી નાખ તો હેપીનેસ તો ત્યાં જ છે. યુ ડિસ્ટ્રોય ધ આઈ એન્ડ વોન્ટ, happiness is there. બરાબર. એટલે નાનું સૂત્ર બહુ મોટી વસ્તુ કે છે. આપણે સાયન્સમાં આ જ કહેવા માંગીએ છીએ કે પ્રકૃતિને પ્રકૃતિની રીતે જીવા દો ને, કારણ કે તમે કંટ્રોલર નથી. પણ અનાદિકાળનો અભ્યાસ છે કે પ્રકૃતિમાં પેસી જવાનું, પ્રકૃતિને સુધારવાની, પ્રકૃતિને બદલવાની. કોઈની સાથે આપણી પ્રકૃતિ વર્તી હોય તેને સારી કેવી, ખરાબ કેવી, અલા જેવી છે તેવી પણ ઉકલી રહી છે, પણ તમે નથી આટલું માનો તો તમે જવાબદાર નથી. પણ તમે સુધારવા જશો, બદલવા જશો, then you are responsible because you accept I am પ્રકૃતિ. That is your mistake. બરાબર છે. એટલે એવરી સ્ટેજ જે કઈ બને છે પ્રકૃતિ માટે, એમાં આપણે સમાધાન કે સમજણ જે કઈ જુદી જ જોવાની છે ને. આપણે પ્રકૃતિ કુદરતી રચના જયારે જોઈએ છે ત્યારે એને એટલે ડખોડખલ શબ્દ કોને લાગુ પડે છે કે મન વચન કાયા અને તેની અવસ્થા માત્ર કુદરતી રચના છે. એ કુદરતી રચના પ્રમાણે જે ચાલી રહ્યું છે એના કોઈ પણ ભાગને ન સ્વીકારવું, બદલવા પ્રયત્ન કરવો, સુધારવા પ્રયત્ન કરવો, ફેરફાર પ્રયત્ન કરવો, એનું નામ જ આધ્યાત્મિક ભાષામાં ડખોડખલ. ડખોડખલ બરાબર છે. પણ આપણે કુદરતી રચના સ્વીકારીએ છીએ 6 તત્વોને સમજીને આપણે, પરંતુ એ વખતે આપણે આ સમાધાન કે સમજણનો કોઈ ક્વેશ્ચન પછી રહેતો જ નથી. ખાલી એને કુદરતી સમજીને સ્વીકારી લઈએ છીએ. તે બધું કુદરતી રચના સમજ્યા એ જ એમાં સમાધાન છે, એમાં જ સ્વીકાર છે, એમાં જ સંભાવ છે. બધું એમાં સમય ગયું. બરાબર છે. ઓકે. કુદરતી રચના તરીકે કોઈ પણ અવસ્થાને સ્વીકાર લીધી, એ જ તમારી સમજણ, એ જ તમારું સમાધાન, એ જ તમારી મુક્તતા, એ જ તમારી અનુભૂતિ. તો આ કૃષ્ણ અને અર્જુન સંવાદમાં બીજું કે રહ્યું ને પછી એટલે કૃષ્ણ અને અર્જુન સંવાદમાં આ જ બને છે. તો એનો અર્થ એવો જ થાય છે છેલ્લે એ જ બને છે, સ્વીકારે છે કુદરતી આ જ રચના. બને છે. પણ આમાં શું થાય કે ઇન્ટરપ્રિટ કરનારા હોય છે, ઇન્ટરપ્રિટેશન કરનારા, એ લોકોને રિલેટિવ સત્યનો અને ધાર્મિક એંગલ આપી દે એટલે બધું રિલેટિવ સત્યની વાત થાય. પછી સાયન્સ ના હોય એમાં પછી. બરાબર. એટલે બધા સમજે કે મારે અને મારવામાં શું વાંધો છે એમ, એવું જ્ઞાન લે છે એનામાંથી. એવું એ સમજવાનું નથી આપણે. પહેલી વસ્તુ તો આપણે લે છે બધા એમ. આપણે સમજ એક વસ્તુ છે હવે જેને જે રીતે લેવું એ રીતે લે. અજ્ઞાની માણસ અજ્ઞાન તરીકે જેનો એંગલ પકડવાનો છે, જ્ઞાની માણસ જ્ઞાન તરીકે પકડવાનો છે, અને વિજ્ઞાની માણસ વિજ્ઞાન તરીકે પકડવાનો છે. અજ્ઞાની માણસ નેગેટિવ પકડશે કે ભાઈ હવે એમને એવું કીધું કે આપણે મારવામાં વાંધો નથી. જ્ઞાની એવી રીતે પકડશે કે ના, જો કૃષ્ણ ભગવાને એને આત્મજ્ઞાન આપ્યું અને પછી કીધું કે હવે તું યુદ્ધ કર. જયારે વિજ્ઞાની શું સમજશે કે કૃષ્ણ ભગવાને કીધું તું તારા આત્મામાં રહે ને, પ્રકૃતિ તો એનામાં જ છે.